ટીપી સ્કીમની જે જમીન છે એને વળતર આપવાનું કોઈ જોગવાઈ છે? ટીપી સ્કીમમાં બે જાતના, આ ટાઉન પ્લાનિંગ એકમાં બે જોગવાઈ, એક ડીપી અને એક ટીપી. તો ડીપી જે છે એ એમાં ડીપી એટલે ડેવલપમેન્ટ પ્લાન. જ્યારે ટીપી સ્કીમની અંદર જમીન હોય છે એમાં એક્વાયર કરવાની જોગવાઈ નથી, કારણ કે માલિકી 100% તમારી જ રાખવાની છે. એટલે તમારે માલિકીનો પ્રશ્ન તમારો રહેતો હોય તો વળતર આપવાની જોગવાઈ નથી. પણ જો ઓથોરિટીને એ જગ્યા જોતી હોય તો એને વળતર આપીને જ લેવાની છે, એને મફત નથી લેવાની જોગવાઈ. ફોર્મ એફ અને જી એટલે શું? એફ ફોર્મ છે. માણસો અત્યારે જે લોકો સમજે છે એફ ફોર્મ કહેશો એટલે તરત બધાને ખબર, જેમ 7/12 નોલેજ છે એફ ફોર્મનું નોલેજ છે. તો એફ ફોર્મ છે એ જમીનના ટાઇટલનું રેકર્ડ નથી, પણ તમારી જમીન ક્યાંથી આવી, ફાઇનલ પ્લોટ ક્યાં બનાવવાનો છે, એમાં કેટલા સુધારા કરવાના છે, ભાવ વધારો જે આપણે કહીએ છીએ એ ભાવ વધારો એમાં એડ કરવાનો છે, કેટલો પૈસા લેવાના, કેટલા દેવાના છે. આનું રીડિસ્ટ્રીબ્યુશનનું ફોર્મ છે, એમાં એલોટમેન્ટને નથી, કપાતની જોગવાઈ આ એફ ફોર્મની અંદર નથી. જો અત્યારે આ એક પ્રથા બનાવી દીધી છે 40% કાપવી, અને જીડીસીઆર કહેવાય. જીડીસીઆર એટલે 6-17-4. આ જીડીસીઆરમાં નોન ટીપી એરિયામાં 40% જમીનનું કોન્ટ્રીબ્યુશન આપવું, આવી જોગવાઈ છે. પણ એમાં એક શબ્દ છે કોમ્પિટન્ટ ઓથોરિટી, અને કોમ્પિટન્ટ ઓથોરિટીએ વળતર ચૂકવી અને પછી તમારે કબજો લેવાનો છે. એ 2012નું નોટિફિકેશન સરકારે બહાર પાડેલું છે કે કોઈ પણ ઓથોરિટી હોય એને વળતર આપ્યા પછી જ કબજો લેવો. અત્યારે જે એક પ્રથા પડી ગઈ, પ્રથા એટલે કે ભાઈ ઉપરથી જે શીખવાડ્યું છે એ કાયદો કે નિયમ વાંચી અને કોઈ કાર્યવાહી નથી કરતું. જે કાંઈ ઉપલા અધિકારીએ સૂચના આપી એ સૂચના પ્રમાણે અમલ કરો. અત્યારે આખા ગુજરાતમાં 40% જમીન કપાત, આ એક જાતનો કાયદો કેમ હોય એવી રીતે અત્યારે વર્તન કે ભાઈ 40% કાપ્યું પછી કાપવાથી એનું વળતર નથી આપતા, મફત લઈ લેવાની અને માથેથી તમારે પૈસા લેવાના મૂળ માલિક પાસેથી, પછી એ પૈસા લઈને પાછું કામ નથી કરવાનું. આ અત્યારે એક પ્રથા બની ગયેલી છે. તો કાયદામાં જે જોગવાઈ છે એ વાંચવી, અર્થઘટન કાયદામાં નિયમમાં જોગવાઈ એનું ફોલો નથી થતું, કોઈ અધિકારીઓ ફોલો નથી કરતા. ભારતના બંધારણની આર્ટિકલ 31A કે સમય મર્યાદામાં કામ કરવાનું છે. સમય મર્યાદા પૂરી થાય પછી ઓથોરિટીને પાવર નથી રહેતા. એટલે 2 વર્ષની સરકારે કાયદાથી નક્કી કરી દીધું છે કે 2 વર્ષમાં તમારે કામ પૂરા કરી દેવાના છે. નહીં થાય તો, જો નહીં થાય તો સરકારે ઓથોરિટી ઉપર એક્શન લેવાના છે. આજ લગી તો અમે સાંભળ્યું નથી સાહેબ, કોઈ કરતું નથી. 109 કલમમાં ક્લિયર સરકાર કાયદામાં જોગવાઈ છે કે જો ઓથોરિટી પોતાની ફરજમાં બેદરકાર થાય તો રાજ્ય સરકારે ત્યાંથી અધિકારી નિમી ઓથોરિટીનું ખાતું જપ્ત કરી એમાં જે પૈસા છે એ પૈસામાં આ કામ 2 વર્ષમાં પૂરું કરવાનું છે. સત્તા એક તો 40% કપાત કરવાની કોઈને સત્તા નથી. જે મોટા ભાગની વાતો તો થાય છે કે અત્યારે કરે છે ને વેચે છે, પણ જે 40% કાપવાની જોગવાઈ છે એ 40% જોગવાઈ નથી. એ કલમ બદલાવી નાખી, 43E ને બદલે 43 જે લાગુ કરી દીધી. જેની આડમાં બધું હાલે, જેના નામે કરે છે. ખરેખર મુસદ્દો જ્યારે બનાવો છો તો મુસદ્દામાં જેની જોગવાઈ જ નથી, એમાં 43E ની જોગવાઈ, તો ની કાર્યવાહી જ નથી થતી, અને જે કાર્યવાહી છે એ ઈમાં બેસાડી દીધી છે. એટલે આખી કલમ બદલાવી નાખેલી છે. નમસ્કાર, હું છું સુરેશ ત્રિવેદી. સિટી કવરેજ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજના આપણા મહેમાન છે રાજકોટના પૂર્વ તલાટી મંત્રી નાગજીભાઈ ખૂંટ, જે હાલમાં અમેરિકા રહે છે. આપણા પોડકાસ્ટના શ્રોતાઓ માટે ટીપી પ્લાન એટલે કે ટાઉન પ્લાનિંગ માટે માહિતીગાર કરવા માટે ખાસ આપણા આગ્રહ પર જૂનાગઢ પધાર્યા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નાગજીભાઈ. નમસ્કાર નાગજીભાઈ, ટાઉન પ્લાનિંગની આજે આપણે વાત કરીએ. ટાઉન પ્લાનિંગ એક બહુ મોટો સબ્જેક્ટ છે અને શહેરના મોટા ભાગના લોકો જાણતા હોય છે કે ટાઉન પ્લાનિંગ શું હોય છે, પર એમાં શું જોગવાઈ છે, એના શું કાયદા છે, ટાઉન પ્લાનિંગનું એક્ઝેક્ટલી મકસદ શું હોય છે, આ બાબતમાં આપણે વાત કરીએ છીએ. આપ શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. નાગજીભાઈ, આપણે વાત કરીએ કે ટાઉન પ્લાનિંગનો મૂળ ઉદ્દેશ્ય શું છે? ટાઉન પ્લાનિંગનો મૂળભૂત ઉદ્દેશ છે લોકોને સુવિધા આપવી. અત્યારે જે સુવિધા છે એને સારી રીતે અને ભવિષ્યનું આયોજન, એટલે કે 50 કે 100 વર્ષ પછી કેટલી જરૂરિયાત પડશે એનું પ્લાનિંગ અત્યારથી કરવું, એનું નામ ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઉદ્દેશ. ગુજરાતમાં છે બધી જગ્યા, ભારતના કંઈ બીજા રાજ્યમાં છે? દરેક રાજ્યમાં છે.
આમાંથી અમે જે અભ્યાસ કરેલો છે એમાં મહારાષ્ટ્રનો છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, કેરાલા છે. આ 4 રાજ્યના ટાઉન પ્લાનિંગ સ્કીમનો અમે અભ્યાસ કરેલો છે. તમે કીધું સુવિધા તો કોર્પોરેશન પણ આપે છે શહેરોમાં, મોટા મહાનગરપાલિકા હોય છે, નગરપાલિકા હોય છે. તો ટાઉન પ્લાનિંગ અને એ જો કોર્પોરેશન આપે છે આમાં શું તફાવત છે? અચ્છા, કોર્પોરેશન અને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જે ઓથોરિટી બનાવવામાં આવી છે, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, આ બેયના કાયદા જુદા છે. ટાઉન પ્લાનિંગ એક્ટ છે એ અર્બન ડેવલપમેન્ટ એક્ટ લાગુ પડે, મ્યુનિસિપાલિટી એક્ટ છે એ કોર્પોરેશનને લાગુ પડે. તો કોર્પોરેશનને બેઝિક સુવિધા આપવાની, બેઝિકમાં રસ્તા, લાઇટ, ગટર, પાણી, સ્કૂલ, હોસ્પિટલ આ બધું આપવાનું હોય, એ બેઝિક સુવિધા. એના માટે ટેક્સ ઉઘરાવવાની સત્તા કાયદાએ આપી. જ્યારે ટાઉન પ્લાનિંગ કાયદામાં ટેક્સના પાવર નથી. ઓકે. એમાં ખાલી જે તમારો બેટરમેન્ટ ચાર્જ કીએ છીએ અને જે ચકાસણી ફી હોય છે એટલા જ એક વખત જ લેવાની સત્તા છે, કાયમી દર વર્ષે લેવાની જોગવાઈ નથી. પછી જો સુવિધા આપે કોર્પોરેશન પછી તો લે ને. ને એમાં જે આ કાયદો આખો બનાવવાનો ઉદ્દેશ મૂળભૂત હતો કે એક નવી ઓથોરિટી બને છે, બાંધકામ આખું કરે છે નવું, જે જૂનું છે એને નહીં, આખું નવું ડેવલપ કરવાના, નવા રસ્તા, નવા લાઇટ, નવી ગટર, નવી સ્કૂલ, હોસ્પિટલ આ બધું બનાવવા માટે આ ટાઉન પ્લાનિંગ કાયદો સ્ટેબલ કરીને આપી દે. સ્ટેબલ કરી અને પછી જે તે કોમ્પિટન્ટ ઓથોરિટી, કોમ્પિટન્ટ એટલે એનો અમલ કરનાર જે ઓથોરિટી હોય એને પાછી સુપ્રત કરી દેવાની. કેટલી ઓથોરિટી આમાં આવેલ છે? અચ્છા, ટાઉન પ્લાનિંગ કાયદાની અંદર 3 થી 4 ઓથોરિટી જે આપણે કહીએ છીએ લીગલી છે. એમાં એક છે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, બીજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અને ત્રીજી છે લોકલ ઓથોરિટી જે કહેવાય છે. આ 3 છે એ કાયદાની મૂળભૂત ઓથોરિટીઓ છે. ત્રણેયના ફંક્શન જુદા છે, ત્રણને કાર્યક્ષેત્ર જુદું, બોર્ડર જુદી, બધી જ ત્રણે જુદી કાર્યવાહી આખી છે કાયદાથી. તો જમીન કપાત વગેરે જો કરે એમાં કોઈ કલમમાં જોગવાઈ છે? નહીં, કાયદામાં જમીન કપાતની જોગવાઈ નથી. જમીન એલોટમેન્ટ એટલે કે ફાળવણી, તમારી જે ટોટલી જગ્યા છે એમાંથી રસ્તા માટે કેટલી રાખવી, સાર્વજનિક હેતુ એટલે કે સ્કૂલ, હોસ્પિટલ, બગીચામાં કેટલી, એનું ફાળવણી કરવી છે. કપાત શબ્દ આખા ટાઉન પ્લાનિંગ એક્ટની કોઈ કલમમાં લેન્ડ ડિડક્ટ કરવી આવી એક પણ કલમમાં જોગવાઈ નથી. ગુજરાતમાં મોટા ભાગમાં આમ જોવા આવ્યું કે જે અધિકારીઓ હોય કે જે ટાઉન પ્લાનિંગ બનાવે છે એને ટાઉન પ્લાનિંગનો એટલો મોટો એક્સપિરિયન્સ નહીં હોય. જે અધિકારીઓ જો કરે એ નક્કી થાય છે ને એ લોકો સ્વીકાર કરે છે. તો આમાં ક્યાંક ને ક્યાંક તમને લાગે કે આ લોકોને આ ટીપી સ્કીમના જો કાનૂન કાયદા છે એનો વધારે દેવો જોઈએ, જ્ઞાન દેવું જોઈએ. મૂળભૂત કોઈ પણ કાયદાનો કે કોઈ પણ કાર્યવાહીનું જે કરતા હોય, નવા કોઈ પણ માણસ હોય એને ટ્રેનિંગ આપવી જોઈએ. ટ્રેનિંગ વગરનું કોઈ શીખી શકે નહીં. તો ટાઉન પ્લાનિંગ જે કાયદો છે એની મૂળભૂત બેઝિક જે ટ્રેનિંગ આપવી જોઈએ એ અત્યાર સુધી કોઈ આપવામાં આવતી નથી. ટ્રેનિંગમાં 2-3 પ્રકાર હોય છે. એક તો પ્લાનિંગ એટલે ફાઇનલ પ્લોટ, ઓરિજિનલ પ્લોટ આ બનાવવાનો, રસ્તા, લાઇટ, ગટર, પાણી એના પ્લાન એસ્ટિમેટ, આ બધું ટ્રેનિંગ અને જરૂરિયાત, તમારી ઓથોરિટીની આજુબાજુના એરિયામાં શું જરૂરિયાત છે, હયાત કેટલી વસ્તુ છે, આ બધું પહેલાં સર્વે કરવાનું હોય છે અને પ્લાનિંગ એનું કરવાનું હોય છે. પણ અધિકારીઓ તો આધેધડ થોપે છે. અધિકારીઓને ટ્રેનિંગ જ નથી આપી. અત્યાર સુધીમાં આ કાયદો, મૂળભૂત કાયદો 1915થી શરૂઆત થઈ, પછી 1954માં ભારત આઝાદ થયો એટલે ભારત સરકારમાં બીજો નવો કાયદો બનાવ્યો અને અત્યારે ગુજરાતની અંદર 1976માં આપણે ગુજરાત સરકારે નવો બનાવ્યો છે. પણ એનો જે ઉદ્દેશ છે એ પહેલેથી છે, એકનો એક છે. કલમો છે એ બધી સેમ જ છે, નંબર ચેન્જ થયા છે પણ કલમનો ઉદ્દેશ છે એ બધો સેમ જ છે. ઉદ્દેશ્ય બરાબર છે, બધું બરાબર છે. પણ અત્યારના હાલના 4-5 વર્ષોમાં સ્થિતિ એવી જોવા મળી છે કે ટાઉન પ્લાનિંગ થઈ જાય, લોકો સરેન્ડર કરી દે કે લોકોને કાંઈ આમાં સામે નહીં આવી શકે. તો એ જો અધિકારીઓ જો કહે ને એ જ કરવું પડે. આના લીધે મોટાભાગના લોકોને નુકસાન પણ થાય છે. હા, અત્યારે જે એક પ્રથા પડી ગઈ, પ્રથા એટલે કે ભાઈ ઉપરથી જે શીખવાડ્યું છે એ કાયદો કે નિયમ વાંચી અને કોઈ કાર્યવાહી નથી કરતું. જે કાંઈ ઉપલા અધિકારીએ સૂચના આપી એ સૂચના પ્રમાણે અમલ કરો. અત્યારે આખા ગુજરાતમાં 40% જમીન કપાત, આ એક જાતનો કાયદો કેમ હોય એવી રીતે અત્યારે વર્તન કે ભાઈ 40% કાપી પછી કાપવાથી એનું વળતર નથી આપતા, મફત લઈ લેવાની અને માથેથી તમારે પૈસા લેવાના મૂળ માલિક પાસેથી, પછી એ પૈસા લઈને પાછું કામ નથી કરવાનું. આ અત્યારે એક પ્રથા બની ગયેલી છે. તો કાયદામાં જે જોગવાઈ છે એ વાંચવી, અર્થઘટન કાયદામાં નિયમમાં જોગવાઈ એનું ફોલો નથી થતું કોઈ જાતનું.
અધિકારીઓ ફોલો નથી કરતા. ટીપી સ્કીમ લાગુ પડી ગઈ પછી એમ કહે કે ઓરિજિનલ પ્લોટમાં ને જો ફાઇનલ પ્લોટમાં આમાં શું કેટલો તફાવત હોય છે? હવે મૂળભૂત જે કન્સેપ્ટ ઓરિજિનલ પ્લોટ, તો ઓરિજિનલ પ્લોટ છે એ પહેલા વહેલા જે કલમમાં જોગવાઈ છે ઓરિજિનલ પ્લોટ અને પ્લોટ, આ બે પ્રકારના પ્લોટ. પછી તે પછીના જે ફાઇનલ પ્લોટ, ફાળવેલ પ્લોટ, આવા પ્લોટના ઘણા પ્રકાર ટાઉન પ્લાનિંગ કાયદામાં આપેલા છે. એમાં ઓરિજિનલ પ્લોટનું રેકર્ડ ક્યાંથી તમારે મેળવવાનું, ક્યાં હોવું જોઈએ? તો ઓરિજિનલ પ્લોટનું રેકર્ડ જે છે એ ડીએલઆરના રેકર્ડમાં જે ટિપ્પણ છે એ ટિપ્પણને ઓરિજિનલ પ્લોટનું રેકર્ડ ગણવામાં આવે છે. પછી એ ટિપ્પણની અંદર જે રેવન્યુ રેકર્ડ મુજબ 7/12 એટલે કે કોઈ બિનખેતી થયો હોય, ભાયુ ભાગ થયો હોય, વેચણી થયો હોય, જેટલા ટિપ્પણની અંદરના ભાગ હોય એને બધાને ટાઉન પ્લાનિંગ કાયદા મુજબના પ્લોટ કહેવામાં આવે છે. એટલે પ્લોટ અને ઓરિજિનલ પ્લોટ આ બે જુદા છે, બેનું રેકર્ડ જુદું છે, બેની ઓથોરિટી જુદી છે, બેની અમલવારી જુદી છે. પણ આવું કોઈ અત્યારે કોઈ અધિકારીઓ કરતા જ નથી, રેકર્ડ જ નથી લઈ આવતા ડીએલઆર માંથી. તો એનાથી લોકોને કેટલો નુકસાન કે ફાયદો થાય? હા, નુકસાન એટલા માટે થાય કે રેકર્ડ જે મૂળભૂત લઈ આવવું જોઈએ અને જે ઓરિજિનલ પ્લોટ બનાવવો જોઈએ એ બનતો જ નથી. અત્યારે જે બને છે એ ખાલી 7/12 છે એને ઓરિજિનલ પ્લોટ ગણવામાં આવે. કાયદામાં 7/12 ને ઓરિજિનલ પ્લોટ, કાયદામાં 7/12 ને પ્લોટ ગણવામાં આવ્યું છે. એ લોકો તો 7/12 જ પકડીને બેઠા છે. આ 7/12 ને પકડે, કાયદામાં તમે 44 કલમમાં જુઓ, 44 કલમમાં એમાં ઈચ એન્ડ એવરી પ્લોટ, એવી ઓરિજિનલ પ્લોટ આવો શબ્દ છે. તો ઓરિજિનલ પ્લોટ અને ઓનરશિપ, ઓનરશિપનું રેકર્ડ હંમેશા ડીએલઆરનું જ હોય, ઓનરનું રેકર્ડ હંમેશા મામલતદારનું કે 7/12નું હોય છે. તો ઓનરશિપ અને ઓનર આ બે વસ્તુ કાયદાથી જુદા જ છે. તો જમીન ટીપી સ્કીમની જે જમીન છે એને વળતર આપવાનું કોઈ જોગવાઈ છે? ટીપી સ્કીમમાં બે જાતના, આ ટાઉન પ્લાનિંગ એકમાં બે જોગવાઈ, એક ડીપી અને એક ટીપી. તો ડીપી જે છે એ એમાં ડીપી એટલે ડેવલપમેન્ટ પ્લાન. ઓકે. તમે જે આજે આતે જોડા છે એ જોડાને લગભગ 45 ગામ છે અને કોર્પોરેશન, આ જે 45 ગામ ને કોર્પોરેશનને જે એરિયા થાય ને એને ડીપી, એમાં ડીપી બનાવો. ડીપી એટલે ઝોનિંગ, રેસિડેન્ટ ઝોન ક્યાં રાખવો, ઇન્ડસ્ટ્રીયલ ક્યાં રાખવો, કોમર્શિયલ ક્યાં રાખવો, કે જે બાજુ ડેવલપિંગ થવાની ચાન્સીસ છે એ પ્રમાણે એનું ઝોનિંગ નક્કી કરવાનું અને દર વર્ષે રિવાઇઝ કરવાનું હોય છે. હવે એ ડીપીની અંદર જે રિઝર્વેશન રાખવામાં આવે છે એનું ફરજિયાત રીતે જમીન સંપાદન કરવાની જોગવાઈ છે. અને એ જે કલમ 20 એમાં એક્વાયર કરવી કમ્પલસરી છે અને પૈસા જ ચૂકવવાના છે, એમાં પૈસા ચૂકવ્યા વગર જમીન લેવાની જોગવાઈ નથી. જ્યારે ટીપી સ્કીમની અંદર જમીન હોય છે એમાં એક્વાયર કરવાની જોગવાઈ નથી, કારણ કે માલિકી 100% તમારી જ રાખવાની છે. એટલે તમારે માલિકીનો પ્રશ્ન તમારો રહેતો હોય તો વળતર આપવાની જોગવાઈ નથી. પણ જો ઓથોરિટીને એ જગ્યા જોતી હોય તો એને વળતર આપીને જ લેવાની છે, એને મફત નથી લેવાની જોગવાઈ. વચમાં ઇન્ટરપ્ટ કરું છું, તમને એટલો ટીપી કાયદાનું જ્ઞાન સાહેબ, એક જાતના તમે તજજ્ઞ થઈ ગયા છો અમારા માટે, તો આનું કારણ? અચ્છા, હું થોડોક મારો શોખ, હું 89 થી ટાઉન પ્લાનિંગ સ્કીમનું રેકર્ડ, એના જીઆર, એના જે પ્રોસિજર, આ બધું જ હું કરતો હોઉં છું. આજની તારીખે મેં 2 ગામની ટાઉન પ્લાનિંગ સ્કીમ એકડે એક નવેસરથી જે ટાઉન પ્લાનિંગ ઓફિસર બનાવે છે, ઓથોરિટી બને, એ બધી મેં બનાવેલી છે. અને એફ ફોર્મ, જી ફોર્મ, પ્રિલિમિનરી, આખરી, આ બધી જ વસ્તુ કાર્ય મેં બનાવેલી છે. એટલે મને ટીપી સ્કીમમાં ઇન્ટરેસ્ટ છે અને હું શોખથી આ કરું છું ને. હું યુટ્યુબ ઉપરથી, નેટમાંથી, બીજામાંથી, ન્યૂઝમાંથી આ સમાચાર લઈ અને ડોક્યુમેન્ટ ભેગા કરું છું બધા. એટલે મારા ઇન્ટરેસ્ટ, ઇનડેપ્થ સ્ટડી કરી તમે? ઇનડેપ્થ, ડિટેલ. તો ટીપી સ્કીમ કોઈ નક્કી કરેલી જમીન ઉપર થાય કે ગમે ત્યાં એ ઠોકી દે? નક્કી કરેલી એટલે પહેલા વહેલા તો જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની બાઉન્ડ્રી નક્કી કરવી પડે. આ પહેલો પગથિયું કહેવાય કે કોઈ પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એની બાઉન્ડ્રી. તો બાઉન્ડ્રીની અંદર ડેવલપિંગ ક્યાં થયું છે, જ્યાં અનડેવલપમેન્ટ છે ત્યાં ટીપીની જરૂર નથી. પણ જ્યાં ડેવલપિંગ થાય છે, ડેવલપિંગ એટલે તમે બિનખેતી કરાવો છો, એ ટાઉન પ્લાનિંગ કાયદા મુજબ ડેવલપિંગ ગણવાનું છે. તો જ્યાં માણસો ભવિષ્યમાં રહેવાના છે એની જરૂરિયાત શું પડવાની છે, તો આ જે ડેવલપિંગ જરૂરિયાત છે ત્યાં તમારે ટીપી સ્કીમનું ભવિષ્યનું આયોજન, એટલે કે મકાન થયા પહેલા તમે આયોજન કરો તો કોઈ પબ્લિકને નુકસાની ન જાય, વળતર આપવાનો પ્રશ્ન ન આવે, નુકસાન ન જાય. તો એટલું બધું સારું આયોજન થાય કે 100 વર્ષ સુધી તમારે એમાં કાંઈ સુધારો ન કરવો પડે. તમે ઓલે વચમાં 43 વાત કરી હતી, 43E ને 43E જે આમાં શું? અચ્છા, હવે ટાઉન પ્લાનિંગ સ્કીમ
મૂળભૂત રીતે 40 કલમથી 85 કલમ સુધી ટાઉન પ્લાનિંગનું આખા ચેપ્ટર છે. કેટલી કલમો છે? 124 કલમ. 124. ટાઉન પ્લાનિંગ કાયદાની કુલ 124 કલમ. તમે 40 નો ઉલ્લેખ કર્યો હા, એટલે 40 કલમ જે છે એટલે 40 કલમમાં એવું છે કે 41, 42 અને 43 આ ત્રણ એના પેટા વિભાગ છે. 41 એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમના બીજા કાયદાઓ છે એ પણ એમાં ઇન્વોલ્વ થયેલા છે, એને ધ્યાનમાં લેવાના છે. બીજા કાયદાની એવોર્ડ કે એને ઓવરટેક કરી નથી બનાવવાના. ડેવલપમેન્ટ પ્લાન છે એને ધ્યાનમાં રાખી અને ટીપી સ્કીમ બનાવવાની છે. માનો કે રેસિડેન્ટ ઝોન હોય તો એમાં રેસિડેન્ટ જ ટીપી સ્કીમ બને, એમાં ઇન્ડસ્ટ્રીયલ ન બનાવી શકે. એટલે આ પહેલું 41. 42 એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ કયા એરિયામાં બનાવવાની છે અને એમાં શું જરૂરિયાત છે, તમારે ભવિષ્ય અત્યારે હયાત સગવડ કેટલી છે અને આવતા 50 વર્ષમાં 100 વર્ષમાં શું જરૂરિયાત હશે, અને એના જમીનના ઓનરો કોણ કોણ છે, એ બધું ટાઉન પ્લાનિંગ સ્કીમના 2 માં આવે. 3 ની અંદર ટાઉન પ્લાનિંગ સ્કીમની જોગવાઈ એટલે સુવિધા. તમારે આ લોકોને કઈ કઈ સુવિધા હયાત છે ને કઈ આપવાની છે ભવિષ્યમાં, એ આખે 43 માં છે. એમાંથી 43 ઈ અને 43 જે આ 2 વસ્તુ એવી છે કે ઈ એટલે કે તમારી સહમતિથી અને તમારી જમીનની કન્ડિશન, શરતો, જમીન માલિકના શરતો તમને આપશે કે માની લો કે એક સ્કૂલ બનાવવાની છે જમીન માલિકની જમીનમાં, તો જમીન માલિક શું કામ સ્કૂલ બનાવે? એ કઈ શિક્ષક નથી, એને આવડત નથી, એની પાસે પૈસા નથી, તો એ શું કામ બનાવશે? તો તમારે ઓથોરિટી એને શરત આપવાની, ભાઈ તમે તમારી જમીનમાં તમે બનાવો તો તમારી જે બાકીની જગ્યા ખેતીમાંથી બિનખેતી કરો છો ત્યારે સાર્વજનિક પ્લોટ નહીં મૂકવાનો. પ્લસ તમને 1.8 FSI આવે છે એને બદલે 2.8 FSI બાકીની જમીનમાં આપશું, એટલે એને ફાયદો થશે. તો એ તમને જગ્યા તમને વાપરવા માટે કહેશે કે મારી જગ્યામાં સ્કૂલ બનાવે તો બનાવો, પણ એ બનાવવાનું ખર્ચ જે છે એ ખર્ચ કોણ આપશે? તો ખર્ચ માટે 2 વસ્તુ છે, એક તો ઓનરે આપવાનું છે અથવા ઓથોરિટી આપે છે. એ બેનું એગ્રીમેન્ટ થાય, એની શરતો. એ શરતો જ્યારે ઓનર મીટિંગ હોય ત્યારે ઓથોરિટીએ ઓનરને કહેવું પડે કે આટલી સુવિધા, આટલું ખર્ચ થશે, તમે બધા એ આપી શકો એમ છો તો આપણે રાખીએ. આ પહેલા વહેલી એની જરૂરિયાત. બીજી કે 43 જે વસ્તુ જે છે એ નવી દાખલ, જે 1976માં નવો કાયદો ગુજરાતનો બન્યો ત્યારે જે હતી, પછી એ 85 ની અંદર એમાં સુધારો કર્યો, જે કર્યો એમાં 10% કોમર્શિયલ હેતુ સેલ માટે રાખી. પછી એ જ કાયદો સુધારી 99માં પાછો સુધાર્યો કે ભાઈ એમાં 40% તમારે રાખવાનું. તો એ જેમાં છે એ 10% EWS માટે અને 40%માં છે રસ્તા સાર્વજનિક હેતુ અને સેલ, આ રાખ્યો. તો મુસદ્દો જ્યારે ટીપીનો બને છે એમાં 43 જેની જોગવાઈ નથી, એમાં ઈની જોગવાઈ છે. ઈ નથી રાખતા, એને બદલે જે રાખે છે. તમે આવ્યા એના પહેલા મેં થોડોક અભ્યાસ કર્યો, એમાં ફોર્મ F અને G એટલે શું? F ફોર્મ છે. માણસો અત્યારે જે લોકો સમજે છે F ફોર્મ કહેશો એટલે તરત બધાને ખબર, જેમ 7/12 ની નોલેજ છે F ફોર્મનું નોલેજ છે. તો F ફોર્મ છે એ જમીનના ટાઇટલનું રેકર્ડ નથી, પણ તમારી જમીન ક્યાંથી આવી, ફાઇનલ પ્લોટ ક્યાં બનાવવાનો છે, એમાં કેટલા સુધારા કરવાના છે, ભાવ વધારો જે આપણે કહીએ છીએ એ ભાવ વધારો એમાં એડ કરવાનો છે, કેટલો પૈસા લેવાના, કેટલા દેવાના છે. આનું રીડિસ્ટ્રીબ્યુશનનું ફોર્મ છે, એમાં એલોટમેન્ટ નથી, કપાતની જોગવાઈ આ F ફોર્મની અંદર નથી. તો પછી આ ટીપી સ્કીમ લાગુ પડી જાય પછી ભાવ વધારો કેવી રીતે થાય? એમાં ભાવ વધારા માટે 78 કલમની જોગવાઈ છે. અચ્છા. કે જે તમારો પ્લોટની બાઉન્ડ્રી છે, વાંકા ચૂકી છે ટિપ્પણની અંદર, એને ચોરસ જેવી કરી દો છો. એટલે 10,000 મીટરનો માનો કે એક પ્લોટ હોય વાંકા ચૂકો અને વેચવા જાવ તો ભાવ આવે, અને એ જ 10,000 ફૂટનો તમે ચોરસ બનાવો તો કેટલો ભાવ વધારો આવે? પછી એ ભાવ વધારા સાથે રસ્તા, લાઇટ, ગટર, પાણી એ તમારે કન્સ્ટ્રક્શન કરીને આપવાના છે. ચોરસનો શું રોલ હોય? ચોરસ એટલા માટે કે FSI તમારી જે છે એ FSI પૂરેપૂરી વપરાય. ખાંચો ખૂંચો હોય તો FSI ન વપરાય, પડી રહી એટલે નુકસાની જાય. કપાતમાં જાય? ના, કપાત નહીં. તમારે ઉપયોગ તો તમારે જ કરવાનો છે. કપાત શબ્દ આખા ટાઉન પ્લાનિંગ એક્ટમાં ક્યાંય છે જ નહીં. કપાત એટલે ઇંગ્લિશ ડિડક્શન થાય. તો લેન્ડ ડિડક્ટ કરવી આવી એક પણ કલમમાં કાયદામાં છે જ નહીં. જો અત્યારે આ એક પ્રથા બનાવી દીધી છે 40% કાપવી, અને GDCR કહેવાય. GDCR એટલે 6-17-4. આ GDCRમાં નોન ટીપી એરિયામાં 40% જમીનનું કોન્ટ્રીબ્યુશન આપવું, આવી જોગવાઈ છે. પણ એમાં એક શબ્દ છે કોમ્પિટન્ટ ઓથોરિટી.
અને કોમ્પિટન્ટ ઓથોરિટીએ વળતર ચૂકવી અને પછી તમારે એ કબજો લેવાનો છે. એ 2012નું નોટિફિકેશન સરકારે બહાર પાડેલું છે કે કોઈ પણ ઓથોરિટી હોય એને વળતર આપ્યા પછી જ કબજો લેવો. મફત જગ્યા આપવાની આ કાયદામાં જોગવાઈ નથી કે મફત લઈ લેવાની નથી. અને બંધારણે પણ એમ કહે છે કે કોઈની પ્રોપર્ટી મફત લઈ લેવાય નહીં. આ જમીનના જો ભાવ વધારો થાય છે એમાં 50% રૂડાને કે જુડાને જે કંઈ થાય છે 50% મૂળ માલિકને મળે એવું કંઈ કાયદામાં છે? હા, 50 અત્યારે આપણને એવું કહેવામાં શીખવાડે છે કે ભાઈ જમીન તમારી જમીનનો અત્યારે ભાવ છે એનો ડબલ ભાવ થઈ જશે. એટલે ડબલ ભાવ થશે, એમાં 50% અમારા અને 50% તમારા. જે અમારા 50% છે એમાં આમાં જમીનનું વળતર જે તમારા એટલે અમારા એટલે ઓથોરિટીના, ઓથોરિટીના 50% અને જમીન માલિકના 50%. આવું આપણે શીખવાડવામાં કાયદામાં આખું જુદું છે. 79 કલમની અંદર જે છે એમાં એવું ક્લિયર લખેલું છે કે તમારો જે તમે બાંધકામ કરીને સુવિધા આપવાના છો એનો ખર્ચ જે છે એ ખર્ચ ભાવ વધારાના 50% સુધી હોય તો પ્રથમ 50% સુધી ઓનર જ આપવાનું. બાકીનું જેટલું કંઈ ખર્ચ હોય એ બધું જ ઓથોરિટીએ, પછી અનલિમિટેડ ખર્ચ છે એમાં 50% ને 150% હોય તો ઓથોરિટીએ ભોગવવું. પણ અત્યારે ઓથોરિટીઓ જે છે એ 50%ની મર્યાદા સુધી જ રાખે એટલે ₹1 ઓથોરિટીએ ચૂકવવો ન પડે એવું પ્લાનિંગ કરે છે. મોટા શહેરોમાં જો ટાઉન પ્લાનિંગ ડિક્લેર થયા પછી ઓથોરિટી જો જમીન વેચે છે એમાં કેવી રીતે પછી માલિકી બને? અચ્છા, એ માલિકી માટે કલમ 67માં કહેવામાં આવે છે કે જમીન વેસ્ટ થઈ છે. પ્રારંભિક યોજના અમલમાં આવી, જમીન વેસ્ટ થઈ. તો વેસ્ટ એટલે શું? વેસ્ટના 3-4 વેસ્ટ એટલે WST થાય, VAST થાય, VST થાય. આ કાયદામાં VEST વેસ્ટ, વેસ્ટનું અર્થઘટન એટલું જ થાય છે કે તમારે જે તમે નક્કી કરેલું છે સુવિધાનું કામ, એ કામ કરવા માટે મૂળ માલિકની જગ્યામાં એન્ટર થવું, એ પાવર તમને કાયદાથી મળે. આનું નામ વેસ્ટ. માલિક હારે કાંઈ લેવા દેવા, માલિકી હક તો જેનો છે એનો જ રહે છે. ઓથોરિટી માલિક થતી નથી. વેસ્ટ એટલે એને એન્ટ્રીની પાવર મળે, એને દાખલ થવા માટે એની મંજૂરી લેવાની જરૂર નહીં. સરકારે કાયદાથી, કારણ કે પબ્લિક પર્પઝનું કામ કરો છો ને, જાહેર હિત માટેનું રોડ બનાવવો છે તો પબ્લિક પર્પઝનો, તો પબ્લિક પર્પઝ માટે તમને જે રોડ નક્કી થયો છે એમાં તમે નક્કી કરેલ જાહેરનામાથી તમને પાવર મળી ગયા ઓથોરિટીને કે ભાઈ આમાં તમે જઈ શકશો, કામ કરી શકે. પણ એ શરત એક છે, એમાં ભારતના બંધારણની આર્ટિકલ 31A કે સમય મર્યાદામાં કામ કરવાનું છે. સમય મર્યાદા પૂરી થાય પછી ઓથોરિટીને પાવર નથી રહેતા. એટલે 2 વર્ષની સરકારે કાયદાથી નક્કી કરી દીધું છે કે 2 વર્ષમાં તમારે કામ પૂરા કરી દેવાના છે. નહીં થાય તો, જો નહીં થાય તો સરકારે ઓથોરિટી ઉપર એક્શન લેવાના છે. આજ લગી તો અમે સાંભળ્યું નથી સાહેબ, કોઈ કરતું નથી. 109 કલમમાં ક્લિયર સરકાર કાયદામાં જોગવાઈ છે કે જો ઓથોરિટી પોતાની ફરજમાં બેદરકાર થાય તો રાજ્ય સરકારે ત્યાંથી અધિકારી નિમી ઓથોરિટીનું ખાતું જપ્ત કરી એમાં જે પૈસા છે એ પૈસામાં આ કામ 2 વર્ષમાં પૂરું કરવાનું છે. કારણ કે પબ્લિકને સુવિધા મળે તો જ એ બેનિફિટ થવાનો. તમે ખાલી કાગળ ઉપર રાખી મૂકશો તો સુવિધા તો મળતી નથી કંઈ. અમે મોટાભાગના બિલ્ડરને મળતા હોય છે એ કે અમારી 40% જો જમીન છે એ કપાત થઈ ગઈ છે, તો એનો પછી ખાતેદાર કેવી રીતે થાય? ખાતેદારમાં જુઓ 40% કાપે છે અને પછી એમ કે છે કે ભાઈ 40% ઓથોરિટીની, જો ખેતીની જગ્યા કોઈ ખેડૂતની 40% કાપી તો ઓથોરિટી માલિક ખાતેદાર તો છે નહીં, કલેક્ટરની મંજૂરી નથી લીધી. ખાતેદાર માટે થવા માટે ફરજિયાત કલેક્ટરની મંજૂરી હોવી જોઈએ. તો ઓથોરિટી મંજૂરી લેતી તો ખાતેદારી કેવી રીતે થાય? જમીન કેવી રીતે ધારણ કરી શકે? તો ખાતેદાર થયા વગર જમીન મળી શકે ને કે માલિક થઈ શકતી નથી ઓથોરિટી કોઈ જાતની. એને પાવરે નથી આપ્યા કાયદાએ. જમીનનો ભાવ વધારો થાય તો આ રકમ ક્યાં વાપરવાની કોઈ જોગવાઈ છે? હા, જમીનનો ભાવ વધારો થાય તો એનું જી ફોર્મ છે. જી ફોર્મની જાણકારી આજ દિવસ સુધી કોઈ અધિકારીઓ કોઈ પબ્લિકને કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપતા જ નથી અને બતાવતા પણ નથી. જી ફોર્મ એટલે આપણું બજેટ કહે, જે સામાન્ય ભાષામાં બજેટ કહે, પૈસા ક્યાંથી આવશે અને ક્યાંથી ખર્ચ થશે, આ બધું જી ફોર્મમાં હોય છે. જી ફોર્મની અંદર કામ કયું કરવાનું, કેટલા રૂપિયાનું કરવાનું છે, કયો ખર્ચ કરવાનું છે, ક્યાંથી પૈસા આવશે, ઓથોરિટીએ કેટલા પૈસા રોકવાના છે અને ઓનરોએ કેટલા રોકવાના છે, આ બધી જ વસ્તુ જી ફોર્મમાં હોય છે. હજુ 40% જમીન કાપવાની અને સત્તા કોને આપેલી છે? સત્તા એક તો 40% કપાત કરવાની કોઈને સત્તા નથી. જે મોટા ભાગની વાતો તો થાય છે કે અત્યારે કરે છે ને વેચે છે, પણ
જે 40% કાપવાની જોગવાઈ છે એ 40% જોગવાઈ નથી, એ કલમ બદલાવી નાખી. 43E ને બદલે 43 જે લાગુ કરી દીધી. અચ્છા, જેની આડમાં એ બધું હાલે. જેના નામે કરે છે. ખરેખર મુસદ્દો જ્યારે બનાવો છો તો મુસદ્દામાં જેની જોગવાઈ જ નથી, એમાં 43E ની જોગવાઈ, તો ની કાર્યવાહી જ નથી થતી, અને જે કાર્યવાહી છે એ માં બેસાડી દીધી છે. એટલે આખી કલમ બદલાવી નાખેલી છે. અને 40% કપાત, એ 43E માં કપાતની જોગવાઈ, કપાત એટલે લેન્ડ ડિડક્ટ કરવી, તો 43 જેમાં લેન્ડ ડિડક્ટ કરવાની જોગવાઈ જ નથી. તો સાહેબ મોટાભાગના લોકો તો જે 43 જે છે એને તો ખબર નથી. પબ્લિકને તો ખબર જ નથી, પણ અધિકારીઓ જે બનાવે છે એને તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ 40 જે એટલે શું છે. તો એ તો જુનાગઢમાં તો બહુ મોટો ટીપી સ્કીમમાં બહુ મોટો બનાવ બની ગયો. બિચારા બિલ્ડર હેરાન થઈ ગયા આમાં. આખા ગુજરાતમાં એ પ્રથા છે, પણ 40% બધાય લઈ લીધો, ઓલો થઈ ગયો, બધાય મકાન ખોદી નાખ્યા, નીવ ખોદી નાખી, ને એક ટીપી સ્કીમ ઓલી કરી છે. એક લોકોના મગજમાં હાવ બેસાડી દીધો છે કે 40% જમીન કપાય, લોકો સ્વીકારી લીધું છે કે 40% તો દેવી. બિચારા શું કરે, અધિકારી કહે તો એને તો માનવું પડે ને સાહેબ. અધિકારીઓ કાયદાથી બંધાયેલા છે, એને કાયદા મુજબ, કલમ મુજબ, નિયમ મુજબ કાર્યવાહી કરવાની હોય છે. એ મનસ્વી રીતે અધિકારી કાર્યવાહી કરી શકતા નથી. 43 જોગવાઈ જો હોય કપાત કરવાની, તો એફ ફોર્મ છે એ તો 21 નિયમમાં છે. તો 21 નિયમમાં કે જોગવાઈ જ નથી 40%, તો કેવી રીતે તમે 40% કાપી? તો કાપે છે એ ખોટી જ છે, અને કાયદામાં છે જ નહીં જોગવાઈ. 21 નિયમ એટલે એફ ફોર્મ છે એ રીડિસ્ટ્રીબ્યુશનનું ફોર્મ છે, એલોટમેન્ટનું ફોર્મ જ નથી. તો એમાં તો 40% કાપીને તમે એફ ફોર્મ બનાવો, તો એફ ફોર્મ બનાવે છે એ જ ખોટું. કાયદો ખોટો નથી, કાર્યવાહી ખોટી અધિકારી કરે છે. કાયદો બહુ સારો છે. આ કાયદાનો જો અમલ થાય તો ગુજરાત છે એ 2 વર્ષમાં અમેરિકા કરતા આગળ આવી જાય. આવો બધો સારો કાયદો છે, એટલો બધો સારો કાયદો છે. કાયદામાં કોઈ કમી નથી. કાયદા કે નિયમમાં એક જગ્યાએ ફેરફાર કરવાની જરૂર નથી. જો એમાં એટલી બધી સારી સગવડતા છે કે પબ્લિકને ફાયદો થાય છે અને ઓથોરિટીને ફાયદો થાય છે. સરકારને 1 રૂપિયો વાપરવો નથી પડતો, બધા જ પૈસા ઓનરો આપે છે તમને. અમારે ત્યાં તો લોકો બહુ હેરાન છે સાહેબ, આખી લોકોની દિવાળી બગડી ગઈ છે. બધા કરે છે, પણ જે એનું કાર્યવાહી ખોટી કરે છે, અમલવારી ખોટી કરે છે. જુનાગઢમાં સૌથી મોટો જો બિઝનેસ અગર કહ્યા જાય તો રિયલ એસ્ટેટનો જે બિઝનેસ છે, જે જુનાગઢની ઇકોનોમીને બૂસ્ટ કરે છે. આ બિલ્ડર હેરાન થઈ ગયા આમાં. ન કોઈ સાંભળવાવાળો નથી, કોઈ જોવાવાળો નથી, કોઈ કહેવાવાળો નથી. તમે જો કીધું આ વાતથી લાગે છે કે આ અધિકારીઓને ખરેખર ટ્રેનિંગની સખ્ત જરૂરત છે. અધિકારીઓ, મારે ઘણા બધા ટીપીઓ સાથે ડિસ્કસ થયેલી છે કે ભાઈ આ તમે 40% કેમ કહ્યું, કે ભાઈ આ અગાઉથી પ્રથા ચાલી આવે છે, આ અમે બંધ નહીં કરી શકીએ, કારણ કે હું બંધ કરવા જાઉં તો મારા અધિકારીઓ નારાજ થાય. એટલે કાં તમે સરકારને કહો અને કાં કોર્ટમાં જાઓ ને બંધ કરાવો. અમે આ કરશું નહીં, અમે 40% કોર્ટમાં એવો તજજ્ઞ હોવો જોઈએ ને સાહેબ. કોર્ટમાં તજજ્ઞ અમે ઘણી ટ્રાય કરી છે. હાઈકોર્ટના વકીલો, ટાઉન પ્લાનિંગ કાયદાના નિષ્ણાત વકીલ અમને મળતા નથી. બધા જે છે એ જમીનના છે, સિવિલના છે. તો આ સિવિલ કાયદો નથી, આ ટાઉન પ્લાનિંગ કાયદો છે. હા, તો તમે એટલી વાત કરી તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ એટલા છે ને, એ 40% કપાતનું કંઈ છે નહીં, છતાંય કરે છે. 40%ની શરૂઆત થઈ 1985 થી. આની પહેલાના કાયદા તમે ગમે ત્યાંના જોશો, ગુજરાતના જો, બીજાના આપણે જો, અમદાવાદના, વડોદરા, ક્યાંય કાયદો 1985 થી. ઓકે. કાયદો આવ્યો 1976માં. પહેલા વહેલો 10% જગ્યા સેલ માટે રાખેલી છે. પણ સેલ એટલે શું? એ જીડીસીઆરની અંદર સેલની જે વ્યાખ્યા આપેલી છે કે બાંધકામ કરીને તમારે વેચવાનું, ખુલ્લી જગ્યા વેચવાની જોગવાઈ જ નથી. બાંધકામ એટલે તમારે કોમર્શિયલ સેન્ટર બનાવો તો કોમર્શિયલ સેન્ટર કરીને બનાવો તો બધા માણસો ખરીદી કરવા આવશે, ઓફિસ થશે, આ થાય ને, ઉપયોગ થાય. આ તમે જીડીસીઆરની વાત કરી તો ટીપી સ્કીમની જીડીસીઆરમાં, ડીપીની જીડીસીઆરમાં શું? હા, ઘણો બધો ફરક છે. જીડીસીઆર એટલે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, આને નામ ટૂંકું અર્થ જીડીસીઆર. હવે આ 1917 પહેલા દરેક ઓથોરિટી જીડીસીઆર પોતપોતાના જુદા બનાવે. અમદાવાદ જુદા બનાવતી, વડોદરા જુદા, રાજકોટ જુદા, જુનાગઢ જુદા બનાવતી. પણ 1917ના જે જીડીસીઆરમાં સુધારો કરીને કોમ્પ્રિહેન્સિવ બનાવી દીધા. એટલે કોમ્પ્રિહેન્સિવ એટલે જોઈન્ટ કરવું, બીજું કાંઈ જીડીસીઆર. હવે ટીપીના જીડીસીઆર જે છે એ ટીપીમાં બાયલોજ કહેવાય, જીડીસીઆર ન કહેવાય. અચ્છા. હા, એ બાયલોજ નવા, જે જીડીસીઆરની જગ્યાએ બાયલોજ. જુનાગઢની ટીપી 1માં નવા બાયલોજ બનાવેલા જ છે. કેવો? એક નંબરની ટીપી સ્કીમ, 1 નંબર જુનાગઢમાં. એટલે બાયલોજ છે. અત્યારે એ બાયલોજ ને બદલે જીડીસીઆર જૂના ડીપીના એક્સેપ્ટ કરી લીધેલા છે, એ લીગલી ન ગણાય.
તો લીગલ એક્શન માટે સર? લેકિન એને બાયલો જ બનાવવો પડે, કારણ કે દરેક જગ્યાની જરૂરિયાત જુદી જુદી હોય, એક સરખી ન હોય. અમારે એક વંથલી બાજુ કોઈ નવી ટીપી સ્કીમ લાવી છે, અહીંયા બધું કરવાનું છે. આ તમે કીધું સ્ટાર્ટિંગમાં કે આ બધી મૂળભૂત સુવિધાઓ આપીને ના કરવાનું, કોઈ કારણસરથી એ નહીં મળે લોકોને, નહીં થાય તો સુવિધા સુવિધાને પહેલા તો તમારે સર્વે કરવો પડે કે ભાઈ કઈ કઈ હયાત સુવિધા છે, પછી ભવિષ્યની કઈ જરૂરિયાત છે, તમારું માણસો કેટલા રહેવા આવશે, ઇન્ડસ્ટ્રી કેટલી થશે. આ સર્વે કર્યા પછી તમારે પ્લાનિંગ કરવાનું છે કે કયા વસ્તુની જરૂરિયાત છે. તો સર્વે કમ્પલસરી, સર્વે એટલો થતો તમે એક ઓલો કીધો કે ટાઈમ પીરિયડમાં એને પૂરો કરવો જ પડે, એની જોગવાઈ છે કાયદામાં. 1 વર્ષની અંદર ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક થાય એટલે 1 વર્ષમાં પ્રારંભિક સ્કીમ ને આખરી સ્કીમ બે પૂરી કરી દેવાની છે. અત્યાર સુધી કોઈ પણ ઓથોરિટી 20 વર્ષ સુધી ફાઇનલ નથી કરતા. હા, તો નથી કરતા એનું કારણ શું? તો કારણમાં એક જ તમને ટીપીઓ કહેશે કે DLR છે એ એમને નિમતાણો આપતા નથી. આ મુદ્દા ઉપર જ આખી ટીપી સ્કીમ અટકાઈને ઊભી રહી છે. એનું શું DLR એટલે? DLR, હવે DLR નું રેકર્ડ જે છે એ જમીન મહેસૂલનું રેકર્ડ છે અને ટાઉન પ્લાનિંગ ઓફિસરનું રેકર્ડ છે એ ટીપીનું રેકર્ડ છે. જમીનની માલિકી નક્કી કરવાની જે સત્તા છે DLR નથી, ટીપીઓને નથી. તો જે તમે ટિપ્પણ કે હાથબાર લઈ આવ્યા એ માલિકીનું મેન્ટેનન્સ DLR કરવાનું છે. એટલે એ અહીંયા તમે કાપી નાખો તો DLR કેવી રીતે 40% કાપીને સુધારો કરી શકે? એને તો હોય 100% હિસાબ રાખવાનો છે, તો એ નથી કરી શકતા. તમે જે પ્લાન જ 60% આપો એને કાર્યવાહી ફિટ નથી થતી, એટલે લેટ થાય છે, મિસમેચ થાય છે. એટલે એ ન થવું જોઈએ, કારણ કે 100% ઓપી હોય એવડો જ FP કાયદામાં બનાવવાની જોગવાઈ. તમે 60% બનાવી દો તો DLR કરી જ નથી. ટકાવારીમાં જ લોકો થાકી ગયા, ટકાવારીમાં જ થાકી ગયા બિચારા. એક તો ખેડૂત હોય છે, એને બિચારાને કંઈ ખબર પડે નહીં. પછી બિલ્ડર જાય તો એને એ ગોલ કપાતમાં. હું તો જ્યારથી આ ટીપી સ્કીમની વાત કરી છે, કપાત સિવાય કંઈ વાત નથી થતી. બિલ્ડર જે છે, કોઈ પણ બિલ્ડર હોય એ પ્રોફેશનલ માણસ છે. એને તો આજે પૈસા રોક્યા, નફો ચડાવી, વેચી અને જતું રહેવાનું છે. આ બિલ્ડરનો પ્રોફેશનલ એનો હક. સાહેબ, એ લોકોને સુખાકારી માટે જ કરીને બનાવીને આપે છે ને એ લોકો. એને બિલ્ડરને મોંઘી પડે. તમે 40% જગ્યા કાપો છો તો એને તો પૈસા તો હું આમાં જગ્યામાં પછી એટલે પૈસા બિલ્ડરે ભાવ વધારો કરે છે ને, ભાવ નહીં આપે લોકો, એટલે ભાવ નથી મળતા. હા, ભાવ મળે નહીં બિચારા, ભાવ નથી મળતો, એ જ તકલીફ છે. અને બિલ્ડર માનો કે દે તો બિલ્ડર ઊંચા ભાવ વેચવાનો છે, એટલે પબ્લિકને તો નુકસાની ગઈ ને. તમે પ્લોટ કે મકાન ઊંચા ભાવ વેચશે તો ફાયદો શું થયો એમાં? તો ઊંચા ભાવ વેચવા સિવાય કોઈ રસ્તો નહીં. આ 40% કાપો છો, એટલે જો 40% ન કાપો તો ઓટોમેટિક માર્કેટમાં મકાન ને જમીનના ભાવ નીચે આવી જશે. ઓકે, કારણ કે તમારે માર્કેટમાં જથ્થો પૂરતો હોય તો ભાવ ડાઉન થાય. આ તો 40% કાપો એટલે માર્કેટ ઓટોમેટિક અપ જાય છે. ને આજે અમે સિટી કવરેજ પોડકાસ્ટમાં ટીપી સ્કીમ બાબતમાં તમને બહુ માહિતીગાર કર્યા અમારા લોકોને. મને પોતાને બહુ ઇન્ટરેસ્ટ હતો ટીપી સ્કીમ, કેમ કે મારો જો વિષય છે એ એટલા માટે છે કે જુનાગઢમાં લોકોની દિવાળી બગડી ગઈ હતી. હા, કેમ કે મેં તમને પૂર્વમાં કીધું તો કે જુનાગઢમાં એક સૌથી રિયલ એસ્ટેટ એક બિઝનેસ છે જો ઇકોનોમીને બૂસ્ટ કરે છે. આ લોકોને અમદાવાદ, ગાંધીનગર જઈને સમજાવવો પડે. ત્યાં જેમ કે તમે ડિટેલમાં કીધું, આ ખરેખર આ બાયલોઝની બાબતમાં કોઈકને બહુ માહિતીગર છે જ નહીં, તજજ્ઞ કોઈ છે નહીં, કોર્ટમાં કોઈ છે નહીં. તો આ સાહેબ એક તો સરકારને કંઈ ને કંઈ આ દિશામાં કામ કરવો જ જોઈએ. સરકારનો જો કોઈ પણ ચૂંટાયેલી સરકાર હોય એને પબ્લિકને હેરાન કરવામાં કે કોઈની મફત જમીન લઈ લેવાનો સરકારનો અધિકારી હેતુ તો હોય જ નહીં. સરકાર તો સુખાકારી માટે કામ કરે છે, પણ જે અધિકારી છે એના અંડરમાં જે અધિકારી છે, એના ઉપરના જે અધિકારી છે, ખરેખર એ એક જૂની પરંપરાના અનુસાર જ ખેંચ્યા કરે. એ સરકારના અધિકારીઓ કાયદાનું જે અર્થઘટન ફેરવી નાખે છે. કાયદો છે સારો છે એ પ્રમાણે કરે તો કોઈને નુકસાન નથી જતી, પણ પોતાનું અર્થઘટન મનસ્વી કરી 40% કાપવી, એક પણ કલમમાં ક્યાંય 40% લેન્ડ ડિડક્ટ કરવી આવી ક્યાંય હોય તો અમને બતાવી દઈએ તો અમે આ બધી કાર્યવાહી પછી. હું મારા માટે પૂછું છું કે કોઈ ટીપી સ્કીમ કરવી છે તો આના પહેલા ઈરાદો જાહેર કરવો પડે. ઈરાદો કરવો પડે, ઈરાદો જાહેર કરવો પડે, પછી તમે ઇમ્પ્લિમેન્ટ કરો. ઈરાદો જાહેર કરતા પહેલા CTP પાસે એપ્રુવ કરાવવું પડે. ઓકે, CTP પાસે એટલે તમારું ડેવલપિંગ જરૂરિયાત શું છે,
પૈસા ક્યાંથી આવશે, કોણ રોકશે, આ બધો જ હિસાબ કરી અને સીટીપીને આપે. સીટીપી એટલે ચીફ ટાઉન પ્લાનર, આખા ગુજરાતનો હેડ. એ માસ્ટર માણસ છે, ટેકનિકલ જાણકાર છે, એવો વ્યક્તિ હોય છે. અને એને ખબર હોય છે કે ભાઈ ખર્ચો ક્યાંથી આવશે ને ક્યાં. એ ઓથોરિટી જે પત્રકો ભરીને મોકલે છે પૈસા, એને ચેક કરવાના છે કે આ પૈસા એની પાસે છે તો જ એને એપ્રુવલ આપવાની છે. કે તમે બનાવી દીધું ને આપી દીધું એવું નથી. પૈસા નથી અને તમે સગવડતા આપજો, ક્યાંથી પૈસા કાઢશો? કોઈ વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, અહીંયા લોકો મકાન ઓલરેડી બનાવી રાખ્યો છે, એના હિસાબે બધું પછી ટીપી જાહેર થાય તો આમાં એને ડિસ્ટર્બન્સ થાય નહીં. કોઈ મકાન કપાત કરવાની ટીપી સ્કીમમાં જોગવાઈ નથી. મકાન છે એ જેમ તેમ રહેવા જ દેવાના છે. તમારે નવું જે ડેવલપિંગ છે, માનો કે રોડ નાનો છે એને મોટો કરવાનો, હા એ પણ તમારો રોડ માનો કે મકાન જાતું હોય તેને વળતર આપવાનું, મફત નથી લઈ લેવાનું. આમાં તો લોકો કોઓપરેટ કરે છે. કોઓપરેટ કરે છે અને આ બધા લોકો ઈચ્છે છે મોટા રોડ. આજે ખેડૂત હોય કે બિનખેતી કે બિલ્ડર હોય, એ પણ પોતાની જાતે જ મોટા મોટા રોડ 50 ફૂટના 80 ફૂટના રોડ રાખે છે. એ પૈસા નથી માંગતા. તો એમાં એવું નથી, પણ એ ડેવલપિંગ કરવાનું પ્લાનિંગ તમે એવું કરી આપો કે એ પબ્લિક તમારી વાત એમને સ્વીકારે કે એ પૈસા આપવા તૈયાર છે. આજે તમારે કેટલા બેટરમેન્ટ ચાર્જના મીટરે 300 રૂપિયા લેખે પબ્લિક ચાર્જ ચૂકવે છે. તો એ 300 રૂપિયાનો હિસાબ તો કરતા નથી, આપતા નથી પબ્લિકને. એ પૈસા તમે પગારમાં વાપરી નાખો છો. પગારમાં વાપરવા માટે, સુવિધા આપવા માટેની છે. બજેટ એના માટે બજેટ છે. આપના હિસાબે આખા ગુજરાતમાં ક્યાંની ટીપી બહુ સારી છે, જો વેલ ઓર્ગેનાઇઝ કહેવાય, જેમાં બધી સુવિધા આપેલી છે? સુવિધા આપવા માટેની એક પણ ટીપી સ્કીમમાં આવી જે લીગલ પ્રમાણે જે થાય એવું નથી. બધી જમીન વેચી અને સુવિધા આપે છે. જમીન વેચવાના પાવર નથી. માનો કે ખાનગી વ્યક્તિની 40% જમીન આપી, તમે વેચો, વેચી નાખ્યા પછી પૈસા તો તમારા છે ને ઓથોરિટીના, એ તો સરકારના પૈસા છે કાયદામાં. તો સરકારના પૈસા હોય તો એ ખાનગી વ્યક્તિની જમીન તમે વેચી કેવી રીતે શકો? એને વળતર તો આપ્યું નથી, ચેક આપ્યો નથી. તો એ જે પાવર આપેલા છે વેચવાના, એ ગવર્મેન્ટની જગ્યા હોય તો એ ગવર્મેન્ટની જગ્યામાં તમારે વેચવા માટે સરકારની મંજૂરી લેવી પડે છે. મફત એમને સરકાર એ નથી વેચે. એ વેચો, એમાંથી પૈસા આવે, એમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાના છે. ખાનગી વ્યક્તિની જગ્યા વેચવાના જોગવાઈ નથી. લેન્ડ ડિસ્પોઝલ પોલિસી 2002 ડિક્લેર કરી, એમાં પણ આ જ જોગવાઈ છે. ખાનગી વ્યક્તિની જગ્યા લેવાની જોગવાઈ જ નથી. કોઈ આપની નજરમાં બેસ્ટ ટીપી કોઈ ગુજરાતમાં? ગુજરાતમાં અમે રાજકોટનું જોઈએ છીએ. તો અત્યારે જે એક સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કરીને છે, એમાં રોડ મોટા છે, સગવડતા રાખેલી છે, આટલી એક સારી છે. એને બહુ મકાન નથી, ખુલ્લી જગ્યા છે, એટલે સારું ડેવલપ થયું છે. પણ જે જગ્યામાં મોટો રોડ તમે મૂકો છો, એ કોઈ પણ ટીપી સ્કીમ ડેવલપ થાય. ઓકે, રોડથી જ ડેવલપ થાય છે. તમારી સ્કૂલ એક હોય કે બે હોય કે ચાર, બાજુમાં સ્કૂલ હોય તો કાંઈ બાજુ બે સ્કૂલ નથી બનાવવાની. કારણ કે બાળકો ભણવાના નજીક થતા હોય ત્યાં. બે ટીપી સ્કીમ બાજુમાં હોય તો બે બાજુમાં બધી સગવડતા નહીં. તમારી રેડિયસની અંદર વસ્તીના ધોરણે સ્કૂલ, હોસ્પિટલ, બગીચા હોવા જોઈએ. આજે નાગજીભાઈ સાથે અમે વાત કરતા ટીપી સ્કીમની બહુ માહિતીગાર થયા છે. આપનો ખૂબ ખૂબ આભાર સિટી કવરેજ પોડકાસ્ટમાં. તમને ફરીથી અમે મળીશું, આગળ આ ટીપી સ્કીમ બાબતમાં ખૂબ જ્ઞાન મેળવીશ. થેન્ક યુ. નમસ્કાર.